અમરનાથ યાત્રા 29 જૂનથી શરૂ થઈ રહી છે। તે પહેલા જમ્મુ ક્ષેત્રમાં થયેલા 4 આતંકી હુમલાઓએ સુરક્ષા એજન્સીઓની ઊંઘ ઉડાડી દીધી છે। ત્યારે યાત્રામાં આતંકનો ઓછાવ ન પડે તે માટે સુરક્ષા દળોએ મોરચો સંભાળી લીધો છે। અહીં ઇમરજન્સી સ્થિતિના મુકાબલા માટે ક્વિક એક્શન ટીમની તૈનાતી કરવામાં આવશે। નિશ્ચિત રહે બાબા બર્ફાનીના ભક્તો। અમરનાથ યાત્રા પહેલા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત, ડ્રોન અને સીસીટીવીની લેવાઈ રહી છે મદદ, લગેજ સ્કેનિંગ સાથે મેટલ ડિટેક્ટરની પણ તૈનાતી। અમરનાથ યાત્રા પર આવનારા ભક્તોને તેમની સુરક્ષામાં કોઈ કચાશ ન રહી જાય તે માટે સુરક્ષા દળોએ તમામ તૈયારીઓ કરી લીધી છે। જમ્મુના ભગવતી નગર સ્થિત યાત્રી નિવાસથી લઈને રામબનના ચંદ્રકોટ અને કાશ્મીરના નુનવાન અને બાલતાલ સુધીના તમામ બેઝ કેમ્પમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। યાત્રા પહેલા પોલીસની ક્વિક રિસ્પોન્સ ટીમ અને એસઓજીએ જમ્મુમાં તીર્થયાત્રા શિબિરમાં એક મોક ડ્રીલ યોજીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા પણ કરી। તીર્થયાત્રી છાવણી પર ડ્રોન હુમલાના ખતરાને પહોંચી વળવા માટે પણ રણનીતિ બનાવવામાં આવી। પ્રવાસી કેમ્પની આસપાસ ડ્રોનની ગતિવિધિઓ પર નજર રાખવા માટે સુરક્ષા કર્મીઓ તૈનાત કરવામાં આવશે। ઉપરાંત યાત્રીઓના કેમ્પમાં સીસીટીવી ફિટ કરાશે તેમજ સુરક્ષા કર્મીઓ દરેક ગતિવિધિ પર નજર રાખવા માટે ડ્રોનની મદદ પણ લેશે। યાત્રીઓના કેમ્પની આસપાસ કોઈપણ ઇમરજન્સીનો સામનો કરવા માટે ક્વિક એક્શન ટીમ તૈનાત કરવામાં આવશે। આ ટીમમાં સામેલ પોલીસ કર્મચારીઓ બુલેટપ્રૂફ જેકેટમાં આધુનિક હથિયારો સાથે 24 કલાક તૈનાત રહેશે। પેસેન્જર કેમ્પ પાસે વાહનોમાં ક્યુઆરટી તૈનાત કરવામાં આવશે। ક્યુઆરટીમાં સામેલ પોલીસ કર્મચારીઓને કમાન્ડોની ટ્રેનિંગ આપવામાં આવી છે। આ ટુકડી યાત્રા શરૂ થાય તે પહેલા જ ભગવતી નગરમાં તૈનાત કરવામાં આવશે। જમ્મુ પોલીસની સુરક્ષા વિંગ પેસેન્જર કેમ્પમાં લગેજ સ્કેનિંગ મશીન અને મેટલ ડિટેક્ટર મશીન લગાવશે। અમરનાથ યાત્રા દરમિયાન જમ્મુ જિલ્લામાં પ્રવેશતા દરેક વાહન પર નજર રાખવા માટે જમ્મુ પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ એસઓજી કુંજવાણી ચોક પર એક વિશેષ ચોકી બનાવશે। આ બ્લોકમાંથી પસાર થતા દરેક વાહનને ત્યાં સ્થાપિત આધુનિક કેમેરાની દેખરેખ હેઠળ રાખવામાં આવશે। જો વાહનની અંદર કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો ચેક પોઈન્ટ પર તૈનાત સૈનિકો તરત જ કાર્યવાહી કરશે। અમરનાથ યાત્રા માટે જમ્મુ કાશ્મીરમાં અર્ધલશ્કરી દળોની તૈનાતી શરૂ કરી દેવાઈ છે। જમ્મુ જિલ્લાને આ વખતે અર્ધલશ્કરી દળોની 24 વધારાની કંપનીઓ મળી છે, જે ગયા વર્ષ કરતાં 5થી 6 વધુ છે। કોઈપણ અપ્રિય ઘટનાને ટાળવા માટે પ્રથમ વખત અમરનાથ યાત્રાના રૂટ પર તીર્થયાત્રીઓના આશ્રય સ્થાન, લંગર અને અન્ય સ્થળોએ પણ અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવી રહ્યા છે। અર્ધલશ્કરી દળોની 10 કંપનીઓ જમ્મુ પહોંચી ગઈ છે, જેને પુરાણી મંડી, રામ મંદિર, પિરખો મંદિર, ભગવતી નગર બેઝ કેમ્પમાં તૈનાત કરવામાં આવી છે। આ ઉપરાંત પુરમંડલ મોરથી ઝજ્જર કોટલી સુધીના સમગ્ર હાઈવે પર સૈનિકોને મોકલવામાં આવ્યા છે। ગત વર્ષે 2023માં કુલ 4.5 લાખ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા, ત્યારે શ્રાઇન બોર્ડનું અનુમાન છે કે 6 લાખ શ્રદ્ધાળુઓ યાત્રામાં પહોંચી શકે છે। બ્યુરો રિપોર્ટ, GSTV।